આ જે કોલરની પટ્ટી છે, જે આપણે કોલર બનાવીએ છીએ, એમાં આપણે કેનવાસ યુઝ કરીએ છીએ. ઓકે, આ કેનવાસ છે. એનો મેજરમેન્ટ આપણે કેવી રીતે લેશું? આ કોલર છે પૂરું, જો 12.5 થાય છે. 12.5 માં આપણે +1 તો 13.5 પકડશું ટોટલ લેન્થ. અને આની જે વિડ્થ છે એ 1.5 માં થોડી કમ છે, તો એ હિસાબથી આપણે આ લેશું પટ્ટી. 1.5 માં એક યા બે આપણે થોડું કમ લેશું. આપણે જે કોલરનું ડ્રાફ્ટ છે એ ડાયરેક્ટ આપણા કેનવાસ પર જ બનાવશું. આપણે લંબાઈ લીધી કોલરની તો 12.5 પ્લસ આપણે 1 પકડા છે, બરાબર? તો 13.5 થાય છે. 13.5 ને ડિવાઈડ બાય 2 કરશું, એના અડધા કરશું, એના હાફ. આ જો આપણે ડબલ મૂકેલું છે, આ આપનું ફોલ્ડ છે. આપણે ડાયરેક્ટ કેનવાસ પર જ કરી રહ્યા છે. 13.5 ને આપણે 2 પાર્ટ્સ કરીએ, ડિવાઈડ બાય 2 કરીએ તો 6.75 સમથિંગ થાય છે. તો આપણે એની માર્કિંગ કરીએ. અને આપણે જે વિડ્થ લીધી એ 1.5 માં થોડું કમ છે, તો એના હિસાબથી આપણે यहाँ भी એક બે આ કમ લેશું, ડોટ્સ પોઈન્ટ્સ કમ લેશું. જો આ જે કોલર છે એમાં જો થોડું કર્વ છે, બરાબર, બે સાઈડથી. તો આપણે જે ડ્રાફ્ટ બનાવશું એમાં બી આપણે એમ જ કરશું, અહીંયાથી થોડું કર્વ કરી નાખશું. ઓકે, અને હવે આપણે કટ કરશું. જો આપનું કોલરની અસ્તરની પટ્ટી છે કેનવાસની.